નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મિત્રો, તમને આશ્ચર્ય થતું હશે કે આજે યુક્તિની જગ્યાએ હું કેમ છું. અરે, યુક્તિ તો ગઈ છે સ્ટેન્ડ અપ કોમેડી જોવા માટે. હું આવ્યો છું તમને લેવા, તો ચાલો મારી સાથે. તો હું આ કિચનમાં આવ્યો તો મને એનું ઇન્ટિરિયર બહુ મસ્ત દેખાઈ રહ્યું છે. તો એનાથી એક ઇન્સિડન્ટ મને યાદ આવ્યો કે હું એકવાર એક ફર્નિચર સ્ટોરમાં ગયો હતો. તો ત્યાં આજકાલ મારી માટે બહુ ઘટના થઈ ગઈ હતી. હું એક તો બહુ જ મોટું ફર્નિચર સ્ટોર હોય, ત્યાં હું જઈને આમ બેઠો શાંતિથી. હું શાંતિથી બેઠો હતો, કોઈને કશો હેરાન નતો કરતો. અને એક રેન્ડમ કપલ આવીને મને જોઈને કહે કે નાઈસ બીન બેગ, આપણે આ લેવું જોઈએ. ઇટ ડિપેન્ડ તમે શેની પર બેઠા હતા. હું જમીન પર બેઠો એટલે તો મારી છે ને મારા મમ્મીને બહુ કમ્પ્લેન છે. કેમ કે હું છે ને મને જીઓગ્રાફી બહુ ઓછું આવડે છે. કેમ કે મારી મમ્મી દરેક રોટલી ગોળ જ બનાવે. હા, બાજુવાળા આંટી જોડથી શીખો. એ હમણાં છોકરાને કેવો રોજ અલગ અલગ દેશના નકશા ખવડાવે છે. એમાં આપણે ઊંધું કરીએ ને, આંટી પાસે શીખવા નથી જવું, એક કામ કરો, રોટલી તમે બનાવો હવે. નહીં, ખાવાની બી તો છે. હા, તો રસોઈ બનાવવાનો બધાને બહુ જ શોખ હોય છે. મને બી બહુ મોટો શોખ છે. બનાવવાનો કે ખાવાનો? બેવ. અચ્છા, ખાવાનો વધારે લાગે છે. એમાં એવું છે કે શોખ છે પણ બનાવતા બી તો આવડવું જોઈએ. અચ્છા, પાઉંભાજીમાં મીઠી લીમડીનો તડકો કોણ મારે? તમે. પણ ના, હવે હું રસોઈ શો જોઈને શીખી ગયો છું કે કઈ રીતે રસોઈ બનાવાય. અરે વાહ, થેન્ક યુ, ધેટ્સ બીન માય ટાઈમ. થેન્ક યુ ફોર બીંગ વેરી અરે વાહ 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 વાહ. ઝીલ, તમે આજે બહુ જ મજા કરાવી દીધી. આ રસોડો એકદમ હાસ્ય રસ પથરાવી દીધો છે. ઝીલ અને કોમલબેન નો પરિચય તો થઈ ગયો, પણ સર તમે શું કરો છો? મારો આણંદમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. અચ્છા, અને કન્સ્ટ્રક્શન ની સાથે સાથે મને એવું લાગે છે કે તમારા ફૂલ ફેમિલીને ખાવાનો પણ બહુ શોખ છે. સાચી વાત છે. તો કોમલબેન, ઓબ્વિયસલી તમને કુકિંગનો શોખ તો હશે જ, ખાવાનો શોખ આટલો બધો છે, તો એ ક્યારથી શોખ જાગ્યો તમને? કુકિંગનો શોખ તો મને નાનપણથી જ હતો, અભ્યાસમાં ઓછો હતો અને આ લાઈનમાં મને વધારે હતો. હું 20-22 વર્ષથી આ કુકિંગ કરું છું, પણ મારી હાલાત અને બધું જોઉં તો કુકિંગ તો મારું શોખ એક છે જ તે, પણ એની સાથે મારો બિઝનેસ પણ બની ગયો છે. અત્યારે હું બહુ સારા પ્રમાણમાં આચાર છે કે કોઈ નાસ્તા છે એવું બધું જ હું ઓર્ડર પર બનાવું છું અને ક્લાસીસ પણ ચલાવું છું. બરાબર, તો એ ક્લાસીસમાં ઝીલ પાર્ટ કરે છે? દિલ ખાવામાં પાઠ કરે છે. ના, એને પણ સારું કુકિંગ ભાવે છે, હું બી મસ્તી કરું છું. તો રશ્મિબેન, આ પરિવારને સેલિબ્રેટ કરવા માટે સરસ મજાની વાનગીઓ તો બનાવવી જ પડે આપણે. ચોક્કસથી. તો શું બનાવવાના છો? જો આજે સૌથી પહેલી વાનગી બનાવવાના છે ને, એ સ્પેશિયલી તમારા ફેમિલી માટે કોપરાની બરફી બનાવીશું. પછી આપણે બનાવવાના છે એક સરસ મજાના રોલ બનાવીશું. ફરસાણ છે. ત્રીજી વાનગી છે એ ઝીલ જેવા જે યંગસ્ટર છે એને બહુ ભાવતી હોય છે, એ છે અમેરિકન ચોપસી. તો રશ્મિબેન, તમે બધી રેસિપીઝની તૈયારી કરો, ત્યાં સુધી આ રસોડાનો રિવાજ છે કે રસોડાની રમત. તો ચાલો શરૂ કરી દઈએ રમત. તો શરૂ કરી દઈએ રસોડાની રમત. ગેમ બહુ જ સિમ્પલ છે, પણ સૌથી પહેલા એ કહી દઉં કે આ ગેમ રમવાની છે કોણે. તો કોમલબેન, તમે સરસ મજાની રેસીપી તો બનાવવાના છો, અને સાથે ઝીલે આટલું મસ્ત સ્ટેન્ડઅપ કોમેડી કરી જ છે, તો આમાં ગેમ સૌથી પહેલા સર રમશે ને પછી ઝીલ રમશે. ઓકે? તમારે મસ્ત બંનેને ચીયર કરવાના છે. તો ગેમ એવી છે કે આ જે પિરામિડ દેખાય છે ને, એને તમારે આ બાજુ બનાવવાનું છે. 1 મિનિટનો સમય છે, પણ એમાં ટ્વિસ્ટ એવો છે કે આ જે બલૂન છે ને, એ બલૂનથી હવા ભરીને ગ્લાસ તમારે આ જગ્યાથી આ બાજુ લઈ જવાના છે. ઓકે? સમજાઈ ગયું? રેડી? ઝીલ રેડી? તો સર પહેલા તમે રમ્યો, આવી જાઓ. ઉભા રહો, ટાઈમર સ્ટાર્ટ કરી દઉં. તો તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે. શું લાગે છે કોમલબેન, થઈ જશે? ચીયર કરો તો એમનો ઉત્સાહ વધે થોડો. ઝીલ તો પ્રોપર કોમ્પિટિટિવ થઈ ગયો છે, ચીયર જ નહીં કરવાનું. વેરી ગુડ સર, પ્રોપર પિરામિડ બનાવવાનું છે. સર, પ્રોપર પિરામિડ બનાવવાનું છે, જલ્દી. ઝીલ છે તો તમારા જ પપ્પા. અરે પપ્પા, જીતો જલ્દી. 5 4 વેરી ગુડ 3 2
1 સ્ટોપ. સર બહુ જ સરસ, પણ લાસ્ટ લાઈન રહી ગઈ છે. હવે ઝીલ તમારે આ પણ આખી પૂરી કરી દેવી પડશે. થઈ જશે? શ્યોર? પાક્કું ને? તો ચાલો આવી જાઓ. તો ઝીલ, તમારા પપ્પાએ પિરામિડમાં એક જ લાઈન બાકી રાખી હતી, તમારે એ લાઈન પૂરી કરવાની છે જીતવા માટે. પાક્કું? રેડી? તો તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે. ફટાફટ ફટાફટ. સર ચીટિંગ થઈ રહી છે, જોયું તમારા વખતે. પપ્પાથી જલ્દી ફટાફટ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. 6 5 4 3 2 1 સ્ટોપ. ઝીલ, તમે આમ પ્રોપર પિરામિડ તો બનાવી દીધું, પણ એક વસ્તુમાં ચીટિંગ કરી હે ને, એ પિંક ગ્લાસ પણ ઉચકીને મૂકવાનો હતો. પણ કઈ નહીં, સર કરતા જલ્દી પિરામિડ બનાવી દીધું, તો ઝીલ માટે જોરદાર તાળીઓ. તો ગેમ રમીને મજા આવી? મજા આવી. બહુ જ મજા આવી, ખૂબ જ પણ મજા તમે પાર્શિયાલિટી કરી છે મેડમ. સર વખતે ચીયર નતા કરતા તમે. માફ કરતા બેટા સવાય. વારે વારે. તો એક કામ કરીએ, સરને ને ઝીલને થોડો રેસ્ટ આપીને આપણે ફટાફટ પહેલી વાનગીની શરૂઆત કરીએ. ઓકે, તો ચાલો ફટાફટ પહેલી વાનગી બનાવવાની શરૂઆત કરી દઈએ. ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. કોમલબેન, આજે આપણે બનાવવાની છે કોપરાની બરફી, એટલે કે કોપરા પાક. તમને મીઠાઈઓ ભાવે છે? ખૂબ જ. અને નાસ્તા તો તમને ભાવે પણ છે, બનાવતા પણ આવડે છે, મને ખ્યાલ છે. હવે જો, જ્યારે પણ કોઈ મીઠાઈ બનાવવાની વાત આવે ને, એટલે નોર્મલી શું થતું હોય કે પહેલા જ કોઈ પણ વ્યક્તિ રેસીપીને ફોલો કરે ને અથવા વાંચે ને, એટલે શું કે આની અંદર ચાસણીનો તાર જોવાનો છે, એટલે તરત જ ચોકડી મુકાઈ જાય કે ચાસણી બનાવવાની છે, તાર જોવાનો છે, નહીં બરાબર થાય તો મીઠાઈનું રિઝલ્ટ છે એ બગડશે. પણ કોપરા પાક એવી મીઠાઈ છે ને કે એની અંદર તાર જોવાનો છે, પણ તે છતાંય ટેન્શન ફ્રી રેસીપી છે. પણ એ રેસીપી ટેન્શન ફ્રી કેવી રીતે છે ને, એ હું જ્યારે રેસીપી બનાવીશ ને ત્યારે જ તમને એની ટ્રીક આપી દઈશ. હવે જો, કોપરા પાક બનાવવાનો હોય એટલે હંમેશા આપણે કોપરું, સૂકા કોપરાનું છીણ લઈ અને એને થોડું શેકી લેતા હોઈએ છીએ. શેકવાનું રીઝન એવું હોય છે કે એક તો એની અંદર જે ભેજ હોય છે એ ઉડી જાય, એના પરિણામે કોપરા પાક આપણે રૂમ ટેમ્પરેચર પર સાચવીએ ને તો પણ લગભગ અઠવાડિયા સુધી એને સાચવી શકાય છે. તો સૌથી પહેલા આપણે કોપરાને શેકી લઈએ. તમે કોપરા પાક ને બધી મીઠાઈઓ ઘરે બનાવો છો? કોપરા પાક, મગજ છે, મૈસૂર છે, ટોપરાનો મૈસૂર બી બનાવું છું. અરે વાહ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું, કારણ કે કોપરું શેકાતા વાર પણ નથી લાગતી અને બળી જતા પણ બિલકુલ વાર નથી લાગતી હોતી. સાચવીને કરવું પડે છે. હા. કોમલબેન, તમારો દીકરો છે સ્ટેન્ડઅપ કોમેડી કરે છે, તો એવું પણ બને કે રસોડામાં તમે રસોઈ કરતા હોય તો એ વખતે રસોડામાં આવીને ત્યાં પણ કંઈક કોમેડી કરતો હોય, એવો કોઈ કિસ્સો? હા, એવો પણ કિસ્સો બની શકે છે ને. જયારે હું ગમે કશુંક સ્વીટ બનાવતી હોઉં કે કશુંક બનાવતી હોઉં ને, તો પાછળથી આવીને, મમ્મી તું ગભરાતી નહીં, તું આમ નહીં કરતી. મેં સારું, પણ એ ગમે કોમેડી કરે ને તો મને હસવું આવે. પછી પાછી હું મારા બનાવમાં સિરિયસ થઈ જાઉં ને, તો મમ્મી તું રસોઈ બનાવતી વખતે ઘડીક પાછી હું કોમેડી કરતું, તું સિરિયસ કેમ થઈ જાતો? એટલે ટોટલી સપોર્ટ કરે છે. સપોર્ટ કરે છે. હા, મને બધી જ રીતે સારો સપોર્ટ કરે છે. હા. કોપરું શેકતી વખતે એવું લાગે કે પેન બહુ જ ગરમ થઈ ગયું છે અને નીચે બળવા લાગ્યું છે, તો તરત જ ગેસ બંધ કરી દેવાનો અને ગરમ પેનની અંદર જ કોપરું શેકી લેવાનું. કોમલબેન, તમે આણંદની અંદર રહો છો, કેટલા વર્ષથી રહો છો? હું આણંદમાં છેલ્લા 21 વર્ષથી રહું છું. 21 વર્ષથી આણંદમાં છું. હું પહેલા અમરેલીમાં હતી 20 વર્ષ પહેલા. ત્યારે હું ક્લાસીસ ચલાવતી હતી કુકિંગના, અને મહેંદી, પેઇન્ટિંગ વગેરે ખાસી બધી પ્રવૃત્તિ કરાવતી હતી. અને અત્યારે અભી હાલમાં પણ હું નવું નવું જાણવા, નવું નવું બનાવવા, અને આણંદમાં પણ બધી કોમ્પિટિશનો થાય છે, એમાં હું હિસ્સો લઈ રહી છું. અને એમાં મારા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એવી રીતે કોમ્પિટિશનમાં નંબર બી આવે છે. હું મિલેટની અવનવી વાનગીઓ બનાવી રહી છું. અલગ અલગ રાગી છે, બાજરી છે, જવાર છે, બધી અલગ અલગ બનાવી રહી છું, જેથી બધા શું સારી હેલ્થ માટે બધું આ ખાઈ શકાય છે. એકદમ સાચી વાત. ખૂબ સરસ કામ તમે કરી રહ્યા હતા અને અત્યારે પણ કરી રહ્યા છો. જો, કોપરું સરસ શેકાઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ અને બાઉલમાં કાઢી લઈએ. ઓકે. અત્યારે આપણે 1 કપ કોપરાનું છીણ લીધું હતું. કોમલબેન, જ્યારે પણ આપણે કોઈ એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય અથવા તો એક ગામથી બીજા ગામ આપણે રહેવા માટે જતા હોય તો ખૂબ સ્ટ્રગલ આપણે કરવું પડતું હોય છે, ઘણા બધા ચેલેન્જ પણ આવતા હોય છે. તો તમારી લાઈફમાં પણ એવું બનેલું કે તમે જ્યારે અમરેલીથી આણંદ આવ્યા તો તમને લાઈફમાં ચેલેન્જ મળ્યા હોય કે કોઈ પ્રોબ્લેમ થયા હોય? ખૂબ જ પ્રોબ્લેમ થયા અને ખૂબ જ પસાર
બહુ પેલા સમયમાંથી થઈ છું હું. હા. જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમારું સગું વાલું કોઈ નહોતું, હા, રિલેટિવમાં આનંદમાં. કોઈ નહોતું. હમ. અને મારા હસબન્ડ કોઈકની નીચે નોકરી કરી રહ્યા હતા, એ પણ ત્યારે એ વખતે 5 થી 6 હજાર રૂપિયામાં. અને મારો બાબો પણ નાનો હતો, એટલે આમ બધું કેવી રીતે મેનેજમેન્ટ કરવું, શું કરવું, એ બધું આમ 2 મિનિટ માટે મને એમ થઈ ગયું કે શું કરીશું. પણ મને એવું થઈ ગયું કે હું આણંદમાં આવી છું તો આણંદમાં જ સેટ થવું છે, એટલે ગમે એમ કરીને પણ હું મારું કશું કાક કરીશ ખરી એમ. એટલે એમાં પણ મેં બધા બિઝનેસ નાના મોટા, પછી મને એમ થયું કે ના, હું જે આ પ્રવૃત્તિ કરતી હતી એ જ પ્રવૃત્તિમાં જોડાવ તો કેવું રહે. એટલે પછી મેં ધીમે ધીમે કરતા, મારો બાબો મોટો થઈ ગયો, સ્કૂલે જતો રહ્યો, એટલે પછી મેં મારું આમ સારું બધું 5 વર્ષમાં મારું ગ્રુપ બની ગયું. બધી અલગ અલગ જાતિના લોકો હતા, તો બધા મને એમ કે તમે કશું બનાવો ને, તમને કાઠિયાવાડી છો તો અથાણા સારા આવડે છે, ફરસાણ સારું આવડે છે. તો હા, મેં તો એ વિચારવા જેવું છે. એટલે હું આણંદમાં સેટ થઈ 5 વર્ષમાં મને એમ થઈ ગયું કંઈક કરવું છે, અને મારા હસબન્ડની હેલ્પ પણ થાય. એટલે માટે મેં ઘરે બનાવવાનું ફરસાણ છે, નમકીન છે, આચાર છે, એ બધું મેં સ્ટાર્ટ કર્યું. અને અત્યારે મને આમ ગર્વ છે કે ખૂબ સારી રીતે ચાલે છે. અને આમ મને એમ થાય હવે આજે 21 વર્ષ થયા, મેં ખૂબ જ આમ એવા સમયમાંથી પસાર થઈ છું ને, પણ હવે મને આમ એવું થાય કે ના, હું જે કર્યું એ બરાબર કર્યું. મને આમ ખુદને મારી પોતાની જાત માટે ગર્વ થાય છે. ફેમિલી પણ બહુ જ સારી રીતે થઈ ગયું છે. મારો બાબો પણ સ્ટેન્ડઅપ કોમેડી છે, સાથે રેડિયેશન ટેકનોલોજી કરમસદ મેડિકલમાં અભ્યાસ કરે છે. મારા હસબન્ડ પણ જે પેલા જેની નીચે કામ કરતા હતા, હવે એની નીચે માણસો કામ કરે અરે છે. વાહ. એટલું મારા માટે ગર્વ છે કે ના, તમારો સપોર્ટ હતો તો ફેમિલી બહુ સરસ રીતે અત્યારે સેટ થઈ Set થઈ ગઈ ગઈ છે. છે. ખરેખર ખૂબ સરસ વાત છે. હવે આપણે ચાસણી બનાવીએ. અત્યારે 1 કપ કોપરું લીધું હતું, એટલે પા કપ થી થોડી વધારે, એટલે એમ કહી શકાય કે 1/3 કપ જેટલી ખાંડ લઈએ છે. અને ખાંડની અંદર ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીએ. ખાંડને પહેલા ઓગાળી લઈએ અને પછી ચાસણીને થોડી કડક થવા દઈશું. કોમલબેન, તમે કુકિંગના ફિલ્ડમાં આટલું બધું આગળ છો, નાસ્તા બનાવો છો, મીઠાઈ બનાવો છો, અચાર બનાવો છો, તો આજે ધ રસોઈ શોના રસોડે આવીને તમને કેવું ફીલ થાય છે? મને સાચું કહું તો મને આમ વિશ્વાસ નહોતો થતો કે હું આ એક દિવસ સ્ટેજ ઉપર આવીશ હા. અને આટલું બધું મને માન મળશે. મને આવી રીતે મને આમ ઈચ્છા મનમાં હતી જ તે કે હું કશુંક જઉં, કંઈક ટીવીમાં આવું, કશુંક બનાવું, કરું. અને મને એવું થાય કે મને આટલું બધું આવડે છે, છતાં હું આગળ નહીં આવી શકતી. પણ સારું કહેવાય, મને બહુ ખુશી થાય છે કે હું આ સ્ટેજ પર આવી છું આજે. હા. અને ધ રસોઈ શોનો હંમેશા એવો પ્રયત્ન રહેતો હોય છે કે જે પણ ગેસ્ટ આવે છે એટલે એ અમારા માટે અતિથિ દેવો ભવ જ હોય છે. સાચી વાત. જો ખાંડ ઓગળવા લાગી છે, જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી આપણે ગેસને ધીમો જ રાખીશું. પછી ટોટલી ખાંડ ઓગળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું. જો ખાંડ ઓગળી ગઈ છે અને ચાસણી ઉકળવા લાગી છે, હવે થોડું ફ્લેમને વધારી દઈએ. 2-4 ઉભરા આવે એટલે ચાસણી ચેક કરી લઈશું. ચેક કરી લઈએ. જો તમને દેખાય છે કે તાર હજી થાય છે અને તૂટી જાય છે, એટલે કે ચાસણી હજી ઘણી કાચી છે. આખો એક જાડો તાર થાય અને તૂટે નહીં એટલે ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ફરીથી ચેક કરી લઈએ. હવે જો એકદમ પ્રોપર છે, એકદમ સરસ જાડો તાર થાય છે ને તાર તૂટતો પણ નથી. આ ચાસણી કોપરા પાક માટે પરફેક્ટ છે. ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ અને ચાસણીની અંદર આપણે માવો એડ કરવાનો છે. અત્યારે ગાયના દૂધનો મોળો માવો લઈએ છે. 1/2 કપ માવો એડ કરીએ છીએ અને ચાસણી ગરમ છે ત્યારે જ એડ કરી દેવાનો છે, એટલે માવો છે એ સરસ ચાસણીની હારે મિક્સ થઈ જાય. માવાની કણીઓ ભાંગી લઈશું. માવો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર એની અંદર ઇલાયચીનો ભૂકો એડ કરી દઈએ, 1/2 ચમચી. અને સાથે યલો ફૂડ કલર લઈએ છીએ, જેને પાણીમાં ડિઝોલ્વ કરીને રાખેલો છે. 1 ચપટી જેટલો જ કલર લેવાનો અને એની અંદર 1 ચમચી જેટલું પાણી મિક્સ કરી મેલ્ટ કરી લેવાનું. અત્યારે કલર એડ કરેલો છે. કલર ટોટલી ઓપ્શનલ છે. જો કલર ન એડ કરવો હોય તો વ્હાઈટ કોપરા પાક પણ બનાવી શકાય છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે કોપરું શેકીને રાખેલું છે એ એડ કરી દઈએ. બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને એને ઇવનલી સ્પ્રેડ કરી લઈએ. ગાર્નિશિંગ માટે એના ઉપર ચાંદીનો વરખ લગાવીએ છીએ. હવે
હવે આ કોપરા પાકને લગભગ 2.5 થી 3 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર જ સેટ થવા દઈશું. જો ઉતાવળ હોય તો ફ્રીજમાં પણ એને સેટ કરી શકાય છે. જો ફ્રીજમાં મૂકતા હોય તો એને અડધો કલાક જ મૂકશો તો સરસ સેટ થઈ જશે. સેટ થવા દઈએ. કોપરા પાકને સેટ થતા થોડી વાર તો લાગશે. એવું કરે ત્યાં સુધી આપણે થોડી વાતો કરીએ. અરે આવી ગઈ આ કોપરાની બરફી લો. જો આ રસોઈયો લઈને બી આવી ગયો. અરે વાહ, સરસ. કોપરા પાકના એકદમ પરફેક્ટ સ્ક્વેર પીસ તૈયાર થઈ ગયા છે. જો માપ બરાબર હશે, રેસીપી બરાબર હશે તો પરફેક્ટ રિઝલ્ટ મળશે જ. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. એકદમ ટેસ્ટી, સુગંધીદાર અને અઠવાડિયા સુધી રૂમ ટેમ્પરેચર પર જ સાચવી શકાય એટલી મસ્ત કોપરાની બરફી તૈયાર છે. કોમલબેન, એવું કરો, થોડી વાર માટે તમે બેસો, થોડી રાહ જુઓ. ત્યાં સુધીમાં હું ફટાફટ બીજી રેસીપી તમારા માટે સ્પેશિયલી તૈયારી કરી દઉં. તો મસ્ત મજાની કોપરાની બરફી તૈયાર છે. તેનો રીકેપ જોઈશું બ્રેક પછી, પણ તે પહેલા આજની રસોઈ ટેલ્સ જોઈ લ્યો. રોજબરોજ વપરાતા સૂકા મેવામાં કાજુનો ઉપયોગ આપણે ઘણી બધી વખત ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ. કાજુ છે ને એ સાચે કહું ને તો ખૂબ જ પોષણસભર અને સ્વાદિષ્ટ સૂકો મેવો છે. અને કાજુનું ઉત્પાદન એટલે કે કાજુનું મૂળ છે ને એ બ્રાઝિલની અંદર રહેલું છે. ભારતમાં પણ કાજુ ઘણી બધી જગ્યાએ થાય છે. એમાં પણ ખાસ કરીને કેરલા, કર્ણાટકા અને ગોવામાં કાજુનું ઉત્પાદન બહુ જ વધારે થતું હોય છે. કાજુના ગુણોની વાત કરીએ ને તો કાજુની અંદર વિટામિન કે, ઈ રહેલા છે, પ્રોટીન છે, ફાઈબર છે, મેગ્નેશિયમ છે. આ બધા ગુણોના લીધે કાજુ આપણા માટે, ખાસ કરીને બોન હેલ્થ માટે, હાર્ટ હેલ્થ માટે, આપણા હેર અને સ્કિન માટે પણ ખૂબ જ સારા છે. એટલે રોજના રોજ એટલે કે રોજબરોજ આપણે ખાસ કાજુનો ઉપયોગ અવારનવાર કરવો જ જોઈએ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. કોપરાની બરફી બનીને તૈયાર છે ને તમારે એનો રીકેપ જોવો છે ને, તો પહેલા રીકેપ જોઈ લો. કોપરાની બરફી બનાવવાની રીત. સૌથી પહેલા એક પેનમાં 1 કપ છીણેલું સૂકું કોપરું લો અને તેને ધીમી આંચ પર થોડું શેકી લો. શેકાઈ ગયા પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે ચાસણી બનાવવા માટે એ જ પેનમાં 1/3 કપ ખાંડ લો અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આંચ ધીમી રાખો. ત્યારબાદ આંચ થોડી વધારીને ઘટ્ટ ચાસણી તૈયાર કરો. જ્યારે આંગળી અને અંગૂઠા વચ્ચે એક જાડો તાર બને અને તૂટે નહીં ત્યારે સમજવું કે ચાસણી તૈયાર છે. ગેસ બંધ કરી દો અને ગરમ ચાસણીમાં અડધો કપ મોળો માવો ઉમેરો. માવાને ચાસણી સાથે બરાબર મિક્સ કરી લો. હવે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર અને પાણીમાં ઓગાળેલો પીળો ફૂડ કલર ઉમેરો. આ મિશ્રણમાં શેકેલું કોપરું ઉમેરો અને બધું જ બરાબર મિક્સ કરી લો. ચોરસ ડબ્બામાં આ મિશ્રણને કાઢી લો અને તેને સરખી રીતે પાથરી દો. તેની ઉપર ચાંદીનો વરખ લગાવી ગાર્નિશ કરો. આ બરફીને રૂમ ટેમ્પરેચર પર 2 થી 3 કલાક સેટ થવા દો. બરફી બરાબર સેટ થઈ જાય એટલે તેને ટુકડા કરી સર્વ કરો. તો તૈયાર છે કોપરાની બરફી. સમરને સ્વાદિષ્ટ બનાવવો હોય ને કંઈક ચટપટું ખાવું હોય તો એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે કાજુ મટર પનીર રોલ. તો ચાલો એના માટે ફટાફટ રોલ્સ બનાવી લઈએ. તો રશ્મિબેન, આપણે મટર પનીર રોલ્સ બનાવવાના છે. કાજુ મટર પનીર રોલ. કાજુ મટર પનીર રોલ. કેટલું લાંબુ નામ છે. રેસીપી પણ આટલી જ લાંબી છે? ના, પાક્કું? પાક્કું પાક્કું. કારણ કે નામ મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે તો કદાચ ખાવામાં પણ બહુ જ મજા આવશે. ખાવાની તો બહુ જ મજા આવશે, પણ મહેનત એમ કહું ને કે થોડીક પ્રિપરેશન કરેલી હોય ને તો ફટાફટ બની જાય અને ખાવાની પણ બહુ મજા આવે એવી રેસીપી છે. ઓકે, તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, જો આના માટે આપણે છે ને આઉટર લેયર પણ બનાવવાનું છે અને પૂરણ પણ બનાવવાનું છે. એટલે નોર્મલી શું છે કે કોઈ પણ આપણે ફરસાણ બનાવતા હોય ને તો એની અંદર કાં તો પૂરણ વાળું હોય કાં તો એમનામ આપણે મિશ્રણ મિક્સ કરી અને અલગ શેપ આપી અને તળી લેતા હોય છે કટલેટ ટાઈપ. પણ આ છે સ્ટફિંગ વાળું બનાવીશું. અને રોલની વાત કરીએ ને તો રોલ 2-3 ટાઈપના બનતા હોય છે. જેમ કે શેપ પરથી રોલ કહેવાતા હોય, આ રેસીપી છે એ જ રીતની છે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે રોલ નામ આવે ને એટલે આપણે ફ્રેન્કી અને રેપ્સેન રોલ જે બનતા હોય છે ને એ પણ માઇન્ડમાં આવતું હોય છે. એટલે પહેલા જ હું તને કહું કે આ છે એ ફરસાણ ટાઈપના રોલ બનશે. બરાબર છે? ઓકે, જો હવે આપણે સૌથી પહેલા તો પૂરણ માટેનું જે મિશ્રણ તૈયાર કરવાનું છે એ કરી લઈએ. હવે જો પૂરણ માટે આપણે કાજુનો ઉપયોગ કરવાના છે. પૂરણમાં કાજુ લઈશું અને કાજુની સાથે થોડા મસાલા ને બધું મિક્સ કરીશું એટલે જ્યારે રોલ ખાઈશું ને ત્યારે બહારથી એકદમ સોફ્ટ પડ હશે અને અંદરથી કાજુનો ક્રંચ મળશે પ્લસ ટેસ્ટ મળશે. એટલે આ રોલ ખાવામાં બહુ સરસ લાગશે. સૌથી પહેલા તો અધકચરા ક્રશ કરેલા કાજુ લઈએ છીએ 2 મોટી ચમચી. 1 ચમચી કોપરાનું છીણ લઈએ છીએ.
1 ચમચી સહેજ તીખા હોય એવા લીલા મરચા લઈએ છે. 1 ચમચી લીલા ધાણા લઈએ. હવે એની અંદર મસાલા કરીએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. 5 ચમચી એની અંદર શેકેલા જીરાનો ભૂકો એડ કરીએ છે અને સાથે અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈએ છે. લીલા મરચા પણ તીખા છે અને એની સાથે ચીલી ફ્લેક્સ પણ લઈએ છે એટલે પૂરણ છે પ્રોપરલી ટેસ્ટી બને, બિલકુલ બ્લેન્ડ ન લાગે એનું ખાસ ધ્યાન રાખેલું છે. અને જો એવું લાગે કે મરચાનું પ્રમાણ થોડું ઓછું કરવું છે તો ચીલી ફ્લેક્સ અથવા તો લીલા મરચા કોઈ અવોઇડ કરવું હોય તો પણ કરી શકાય છે. અડધી ચમચી ચાટ મસાલો એડ કરીએ છે. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. હવે જો આવી રીતનું ડ્રાય મિશ્રણ હોય તો તમને પૂરણમાં ભરતા ન ફાવે, એટલા માટે એની અંદર 1 ચમચી જેટલો મોળો બટેટાનો માવો મિક્સ કરી દઈએ છે. બટેટાને બાફી અને ખમણી લીધું છે એ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ એટલે બટેટાનો માવો છે એ બાઇન્ડિંગનું કામ કરશે. હવે જો અત્યારે આપણે એકલા કાજુ લીધા છે, કાજુની સાથે તમે થોડા પ્રમાણમાં સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો, બદામ પણ એડ કરી શકાય છે, સૂકી દ્રાક્ષ છે એ પણ એડ કરી શકાય છે. અને બટેટાની જગ્યાએ તમે થોડા પ્રમાણમાં પનીર એડ કરો, ખમણેલું ચીઝ એડ કરો તો પણ ચાલે. અને બટેટાની સાથે એડ કરવું હોય તો પણ ચાલે. તો આમાં બટેકા ને એ બધું લઈએ છે આપણે, તો આને લાંબા સમય સુધી તો સ્ટોર ના કરી શકીએ? ના ના, આ ફરસાણ છે ગરમ ગરમ જ ખાવાની મજા આવશે અને એમ જ સર્વ કરવાનું. એટલે આને સ્ટાર્ટરમાં પણ લઈ શકાય. યસ. પૂરણ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એમાંથી નાની નાની સાઈઝના રોલ તૈયાર કરી લઈએ. પૂરણમાં લેવાનું છે પ્લસ ઓછી ક્વોન્ટિટીમાં છે એટલા માટે જ એની અંદર લીલા મરચા અને બાકી બધા મસાલાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખેલું છે. અને આમ પણ આપણે કાજુ લીધા છે એટલે મરચા થોડા વધારે નાખીએ તો સારું, ટેસ્ટ બેલેન્સ થઈ જાય. યસ. જો આટલી સાઈઝના નાના નાના રોલ તૈયાર કરવાના છે. ઓકે. સ્ટફિંગ માટેના રોલ તૈયાર છે. ઓકે. હવે બારના પડ માટેનું મિશ્રણ બનાવીએ. અત્યારે ખમણેલા બટેટાનો માવો લઈએ છીએ પાક, એની સાથે અડધો કપ ખમણેલું પનીર લઈએ છીએ. અડધો કપ અધકચરા વાટેલા વટાણા લઈએ છીએ. વટાણાને પારબોઇલ કરી અને પછી ક્રશ કરી લીધા છે. હવે એમાં મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. ચીલી ફ્લેક્સ લઈએ છીએ અડધી ચમચી. ઓકે. ચાટ મસાલો લઈએ છીએ અડધી ચમચી. દળેલી ખાંડ લઈએ 2 ચમચી. ગરમ મસાલો લઈએ છીએ 1 નાની ચમચી. 1 ચમચી લીલા ધાણા એડ કરીએ. ઓકે. અને 1 નાની ચમચી લીલા મરચા ઝીણા સમારેલા છે એ એડ કરી દઈએ. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. ઓકે. અત્યારે આપણે ગળપણ એડ કરેલું છે અને એની સાથે ચાટ મસાલો લીધો છે. ચાટ મસાલાની અંદર પણ ખટાશનું પ્રમાણ હોય છે. જો તમારે થોડું વધારે એડ કરવું હોય તો આની અંદર લીંબુનો રસ અથવા આમચૂર પાવડર એડ કરી શકાય છે. વટાણાનો કોઈ દાણો આખો હોય તો એને પણ મેશ કરી લઈશું. આ જ રોલ્સમાં બીજા વેરિએશન કરવા હોય તો શું લઈ શકાય? ઘણા બધા કરી શકાય છે, જેમ કે પનીરની જગ્યાએ ટોફુ પણ વાપરી શકાય છે. વટાણા એકલા લીધા છે એની જગ્યાએ તમે પારબોઇલ કરેલા વેજીટેબલ્સ એકદમ બારીક ચોપ કરી, કોબીજ છે, ગાજર છે, ફણસી છે, એ બધું પણ વાપરી શકાય છે. મને પૂરણમાં તો મેં તને વેરિએશન કીધા. હા, એ તો તમે કહ્યું છે. પણ મારા જેવા ચૂઝી લોકો હોય ને કે જેને ડ્રાય ફ્રૂટ્સ તળેલા ફરસાણમાં ના ભાવતા હોય તો એ લોકો શું લઈ શકે? ડ્રાય ફ્રૂટ ના ભાવતા હોય તો પછી જે મગની દાળ આવે છે, તળેલી ચણાની દાળ આવે છે, એને પણ અધકચરી ક્રશ કરીને વાપરી શકાય છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડું બાઇન્ડર એડ કરી દઈએ. ઓકે. બ્રેડ ક્રમ્સ એડ કરીએ છીએ 2 મોટી ચમચી. મિક્સ કરી લઈએ. જો તારો ભાઈબંધ આવ્યો. ઓ હાય રસોયો. હા યુક્તિ, કેમ આવ્યો છે તું? બસ જોવા આવ્યો. રોલ બને છે તો થોડું સ્કેન કરી લઉં. ખાલી જોવા જ આવ્યો છે ને કે કોઈ સવાલ લઈને આવ્યો છે? આજે હું કોઈ જ સવાલ નથી લાયો. તો મારી પાસે એક સવાલ છે આજે. શું વાત છે? પૂછી નાખ, ચલ તો જવાબ આપી દઉં. પાક્કું? લેટ્સ ટ્રાય. ઓકે. આલુ બધાની મદદ કરે તો એને શું કહેવાય? આલુ બધાની મદદ કરે? દમ આલુ. ના રસોઈયો, દમ આલુ ના કહેવાય. વિચાર. તો સાચો જવાબ એ છે દયાલુ. વાહ. તો હું જાઉં યુક્તિ? ઓકે, બાય. 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 જો યુક્તિ, આઉટર લેયર માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તને લાગે છે કે છૂટું પડે છે, પણ આપણે એને આમ બાઇન્ડ કરશું ને તો પ્રોપરલી બાઇન્ડ થાય છે. ઓકે. બરાબર, આ રીતનું મિશ્રણ હોવું જોઈએ. જો વધારે ડ્રાય થઈ જશે ને તો જયારે રોલ વાળીને તળશું ને તો એકદમ હાર્ડ થઈ જશે ને ચવડ થઈ જશે. બારના પડ માટેનું મિશ્રણ તૈયાર છે. ઓકે. હવે રોલ તૈયાર કરી લઈએ.
પનીર અને વટાણાના મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈએ છીએ, એને થોડું ફ્લેટ કરી લઈએ અને એની અંદર જે આપણે પૂરણના રોલ બનાવેલા છે એ મૂકી દઈએ ઓકે અને પ્રોપરલી એને સીલ કરી લઈશું. જો આ રીતે રોલ તૈયાર કરી લઈએ. ઓકે. આ તો રોલ્સ છે એટલે આપણે એને રોલ જેવો શેપ આપીએ છીએ, બાકી એને ડિફરન્ટ શેપ્સ પણ આપી શકીએ. આપી શકાય. સિમ્પલ જે આપણે રાઉન્ડ શેપ આપતા હોય છે બોલ્સનો એ પણ આપી શકાય. ને આને સર્વ શેની સાથે કરીશું? આપણે કેચઅપ સાથે સર્વ કરીશું. રોલ વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આને મેંદાની સ્લરી અને એની સાથે બ્રેડ ક્રમ્સ એનાથી કોટ કરવાનું છે, Okay. એટલે બહારનું પણ એકદમ ક્રિસ્પી થાય. યસ. જો કોટ કરવા માટે જે ડ્રાય મિશ્રણ બનાવવાનું છે એ લઈ લઈએ. 3 મોટી ચમચી બ્રેડ ક્રમ્સ લઈએ છીએ અને 3 મોટી ચમચી મકાઈના પૌવા ક્રશ કરીને રાખેલા છે એ એડ કરીએ Okay. છીએ. બરાબર મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે મેંદાની અંદર પાણી એડ કરી સ્લરી બનાવેલી છે અને થોડી થીક રાખેલી છે, એની અંદર મીઠું એડ કરી દઈએ એટલે બ્લેન્ડ ન લાગે. ઓકે. મિક્સ કરી લઈએ. હમ. આ રીતની થોડી થીક જ રાખવાની છે. હમ. હવે એની અંદર રોલ ડીપ કરી અને ક્રમ્સ થી કોટ કરી લઈએ. ઓકે. સ્લરીમાં રોલને મૂકીએ અને ક્રમ્સ થી કોટ કરી લઈએ. ઓકે. આ જ રીતે બધા રોલ કોટ કરી લઈએ. હા. બધા જ રોલ કોટ થઈને તૈયાર થઈ ગયા છે. તેલ પણ ગરમ છે, તળવા માટે મૂકી દઈએ. આ રોલને તળવા માટે તેલ બહુ આકરા તાપે ગરમ થયેલું ન હોવું જોઈએ, નહીતર બહારથી તમે એડ કરશો ને તરત જ એ બ્રાઉન થઈ જશે. Okay. એટલે મીડિયમ તાપે ગરમ થયેલું તેલ હોય અને મીડિયમ ગેસ પર જ એને તળવાના છે. ઓકે. સરસ આછા બદામી રંગના થાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને તળાવા દઈએ. ઓકે. સરસ તળાઈ ગયા છે, તેલમાંથી લઈ લઈએ. હા. બ્રેડ ક્રમ્સ અને પૌવા છે એના લીધે બહારનું પણ એકદમ સરસ ક્રિસ્પી Yes. થયું હશે. પ્લસ એની અંદર જે સ્ટફિંગ છે કાજુનું એ ક્રન્ચી છે અને એની વચ્ચે જે પડ છે એ એકદમ Soft છે. સોફ્ટ અને Yes. ટેસ્ટી છે. એટલે ઓવરઓલ જ્યારે આ રોલ ખાઈએ ને ત્યારે બધા જ ટેસ્ટ ક્રન્ચી આ બધું જ સાથે મળી જાય છે. બિલકુલ. ફરસાણ જો આવું ગરમ ગરમ ખાઈએ ને તો જ મજા આવે. Yes. એટલે એવું કરીએ કે આને ફટાફટ સર્વ કરી દઈએ. Yes. સર્વ કરવા માટે કેચઅપ લઈએ છીએ. સર્વિંગ પ્લેટની અંદર કેચઅપ સ્પ્રેડ કરી લઈએ. સાથે થોડું સેલડ મૂકીએ છીએ. હવે રોલ મૂકીએ અને સાથે એક પુદીનાની પાંદડી મૂકીએ. ઓકે. ગરમા ગરમ ફરસાણને કેચઅપ અને સલાડ સાથે અત્યારે સર્વ કરીએ છીએ. જોકે એ ઇટસેલ્ફ એટલા બધા ટેસ્ટી Yes. છે ને કે એની સાથે તમે કંઈ પણ સર્વ નહીં કરો ને તો પણ પણ ચાલશે. ચાલે, yeah. તો તૈયાર છે કાજુ મટર પનીર રોલ. ઓકે. હાઈટી ફરસાણ કે પછી સ્ટાર્ટરમાં કોઈ નવું ઓપ્શન શોધી રહ્યા છો તો એનું બેસ્ટ ઓપ્શન છે કાજુ મટર પનીર રોલ્સ. એને બનાવવા માટે રીકેપ જોવો છો ને, પણ એના પહેલા મેજિક મંત્ર જોઈ લો. શું આ ગરમીમાં તમારું હોમમેડ માખણ જલ્દી ઓગળી જાય છે અને તેનું ટેક્સચર નથી જળવાઈ રહેતું? તો તેના માટે હું એક સરળ ઉપાય બતાવું. હોમમેડ માખણને ઠંડા પાણીમાં હંમેશા સ્ટોર કરીને રાખો. પાણીની ઠંડકના લીધે હોમમેડ માખણ ઓગળી નહીં જાય અને તેનું ટેક્સચર જળવાઈ રહેશે. ઉનાળાની ગરમીમાં આ નાની ટેવનો ઉપયોગ કરવાથી તમારું માખણ હંમેશા ફ્રેશ રહેશે. તો આ મેજિક મંત્ર ચોક્કસ ટ્રાય કરજો. હેપી કુકિંગ. મેજિક મંત્ર તો જોઈ લીધો, નવી ટીપ પણ લઈ લીધી. રીકેપ જોવાનો છે ને? રીકેપ જોઈશું નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. મેજિક મંત્ર તો જોઈ લીધો, હવે આનો રીકેપ પણ જોવો છે ને, તો ચાલો ફટાફટ કાજુ મટર પનીર રોલ્સનો રીકેપ પણ જોઈ લો. કાજુ મટર પનીર રોલ્સ બનાવવાની રીત. રોલ્સનું પૂરણ તૈયાર કરવા માટે 1 વાટકીમાં અધકચરા કરેલા કાજુ, કોપરાનું છીણ, લીલા મરચાં, કોથમીર, મીઠું, શેકેલા જીરાનો પાવડર, ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો નાખી બધું બરાબર મિક્સ કરો. હવે તેમાં બાઇન્ડિંગ માટે બાફેલા બટાકાનો માવો ઉમેરી બરાબર મિક્સ કરી નાના રોલ્સ બનાવી લો. રોલ્સનું ઉપરનું પડ તૈયાર કરવા માટે 1 બાઉલમાં બાફેલા બટાકાનો માવો, છીણેલું પનીર અને અધકચરા વાટેલા બાફેલા મટાણા લો. હવે તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, દળેલી ખાંડ, ગરમ મસાલો, કોથમીર અને લીલા મરચાં નાખી બધું બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં બ્રેડ ક્રમ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
હવે હથેળીમાં વટાણા પનીરનું મિશ્રણ લઈ તેને થોડું ચપટું કરી તેની વચ્ચે કાજુના પૂરણવાળો રોલ મૂકી બધી બાજુથી સરખી રીતે બંધ કરી રોલ્સ તૈયાર કરી લો. કોટિંગ માટે એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ અને ક્રશ કરેલા મકાઈના પૌવા મિક્સ કરો. બીજી વાટકીમાં મેંદાની મધ્યમ ઘટ સ્લરી તૈયાર કરો અને તેમાં થોડું મીઠું ઉમેરો. હવે તૈયાર કરેલા રોલ્સને પહેલા મેંદાની સ્લરીમાં ડૂબાડો અને ત્યારબાદ બ્રેડ ક્રમ્સ પૌવાના મિશ્રણથી બધી બાજુથી સરખી રીતે કોટ કરી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપ પર રોલ્સને આછા બદામી રંગના અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ કાજુ મટર પનીર રોલ્સને કેચઅપ અને સલાડ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે કાજુ મટર પનીર રોલ્સ. હવે સમય થઈ ગયો છે સેફ સ્પેશિયલ રેસીપી, એટલે કે મારી ક્રિએટ કરેલી અથવા તો મારી જે સ્પેશિયાલિટી હોય એવી રેસીપી તમારી સાથે શેર કરવાનો. હવે આજે આપણે બનાવવાના છીએ તમને મને બધાને ભાવતી એવી વાનગી અમેરિકન ચોપ્સી. હવે અમેરિકન ચોપ્સી તમે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરતા હોય ત્યારે તો બધું મિક્સ કરી અને પછી સર્વ કરી દેવામાં આવતું હોય છે, પણ આ રેસીપીની ઘણી બધી એવી બાબતો છે કે જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જે આપણે રેસીપી બનાવતા વખતે જ શેર કરી દઈશ. હવે જો અમેરિકન ચોપ્સી બનાવવાની હોય તો એના માટે સૌથી પહેલા તો આપણે કાચા નૂડલ્સને બાફવા પડે અને પછી એને તળવા પડે. એટલે શરૂઆત આપણે નૂડલ્સને બાફવાથી કરીએ. એના માટે મેં અત્યારે 1 બાઉલ નૂડલ્સ લીધા છે, એટલે 4 બાઉલ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. એમાં મીઠું એડ કરી દઈએ. 1 મોટી ચમચી ભરીને મીઠું એડ કરીએ છીએ. હલાવી લઈએ. નૂડલ્સને બાફવાના છે એટલે પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યારબાદ જ એની અંદર આપણે નૂડલ્સ એડ કરીશું. હવે જો મેં તમને કહ્યું હતું ને કે અમેરિકન ચોપ્સી વિશેની ઘણી બધી એવી બાબતો છે કે જે ખૂબ જ રસપ્રદ છે, તમને જાણીને ખૂબ મજા આવશે. એમાંની સૌથી પહેલી વાત એ છે કે ચોપ્સી છે ને એ ચાઇનાથી જે લોકો અમેરિકાની અંદર ગયા, એટલે કે ઇમિગ્રન્ટ ચાઇનીઝ હતા ને એ લોકોએ બનાવવાની શરૂઆત કરી. અને આ રીતની જે બધી રેસીપી હોય છે એ ખાસ ન્યૂ ઇંગ્લેન્ડ ક્યુઝિન તરીકે ફેમસ છે. અને એની અંદર આ રેસીપી છે એ સ્ટેપલ છે, એટલે કે મુખ્ય રેસીપી છે. અને આ રેસીપીનું નામ છે એ સાપસુઈ. એ લોકો ચાઇનીઝ ની અંદર સાપસુઈ બોલતા હતા, TSAP, સાપસુઈ. એટલે કે બધી જ વસ્તુઓને મિક્સ કરીને બનતી વાનગી સાપસુઈ પરથી એનું અપભ્રંશ થઈને, એટલે કે દિવસો જતા ગયા એમ એનું નામ છે થોડું ચેન્જ થઈ ગયું અને સાપસુઈમાંથી ચોપસુઈ થઈ ગયું. પાણી ઉકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. નૂડલ્સ એડ કરી દઈએ, મિક્સ કરી લઈએ. અત્યારે નૂડલ્સને આપણે 60% જેટલા જ બાફીશું. લગભગ 5 થી 7 મિનિટ માટે એને બફાવા દઈએ. ચેક કરી લઈએ. પરફેક્ટલી નૂડલ્સ બફાઈ ગયા છે. ગેસ બંધ કરી લઈએ અને ગાળી લઈએ. હવે બાફેલા નૂડલ્સ ઉપર તરત જ ઠંડુ પાણી એડ કરી દઈએ, એટલે કુકિંગ પ્રોસેસ અટકી જાય. ગરણીને એક ખાલી બાઉલ પર રાખી દઈએ, એટલે એક્સ્ટ્રા પાણી જે પણ હશે એ નીતરી જશે. નૂડલ્સને થોડા ઠંડા કરી લઈએ. ઠંડા થયેલા નૂડલ્સને એક બાઉલમાં લઈ લઈએ. ફરીથી થોડું મીઠું એડ કરીએ છીએ. સાથે 5 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ છીએ. મીઠું અને મરી પાવડર મિક્સ કરી લઈએ. હવે જો રેગ્યુલરલી આપણે નૂડલ્સ બાફતા હોય, પાસ્તા બાફતા હોય તો બફાઈ જાય એટલે તરત જ એના ઉપર એક પાતળું તેલનું કોટિંગ આપી દેતા હોઈએ છીએ, પણ આની અંદર આપણે તેલ નથી એડ કરેલું. એનું કારણ છે કે આપણે આ નૂડલ્સની એક નાની ડિસ્ક બનાવવાની છે. એના માટે નૂડલ્સ એકબીજાની સાથે થોડા સ્ટીક થાય એ જ રીતનું આપણે ટેક્સચર જોઈએ છે, એટલા માટે. હવે એની અંદર 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. જે ડિસ્ક બનાવવાની છે એ તળતી વખતે એકદમ સરસ ક્રિસ્પી થાય એટલા માટે જ એની અંદર કોર્નફ્લોર એડ કરીએ છીએ. અને નૂડલ્સ થોડા ભીના હોય એની અંદર જ તમે કોર્નફ્લોર એડ કરશો એટલે પ્રોપરલી કોટ થઈ જશે અને એકબીજા સાથે થોડા સ્ટીક પણ થશે. હવે નૂડલ્સને ગરમ તેલની અંદર એડ કરીએ. એડ કરતા જઈશું અને એને રફલી રાઉન્ડ શેપ આપતા જઈશું. જે મેં તમને અગાઉ કહ્યું કે ચાઇનીઝ લોકો અમેરિકાની અંદર ગયા અને એ લોકોએ જે ક્યુઝિન વિકસાવ્યું, એટલે કે ન્યૂ ઇંગ્લેન્ડ ક્યુઝિન છે, એની અંદર જ્યારે આ રેસીપી બને છે અમેરિકન ચોપ્સી, એ વખતે એની અંદર નૂડલ્સનો ઉપયોગ બિલકુલ નથી થતો હતો. એની અંદર હંમેશા એલ્બો પાસ્તા એટલે કે મેક્રોની પાસ્તાનો ઉપયોગ થાય છે અને એની સાથે સોસ ને બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરી અને પછી અમેરિકન ચોપ્સી ડીશ રેડી થતી હોય છે.
અને આપણે ત્યાં બને છે એ ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે, એટલે કે ચાઇનીઝ ક્યુઝિનના સોસ ને એ બધું યુઝ થાય છે. અને સાથે આપણે નૂડલ્સ એડ કરીએ છીએ અને એની સાથે જે આપણને ટેસ્ટ સૌથી વધારે ભાવે છે, એટલે કે ખાટો મીઠો ટેંગી ટેસ્ટ, એ ટેસ્ટ આપીને આપણે જે રેસીપી રેડી કરી છે એ અમેરિકન ચોપ્સીની અંદર નૂડલ્સનો ઉપયોગ થાય છે અને એમાં પણ ફ્રાય નૂડલ્સનો ઉપયોગ થાય છે. અને ચાઇનીઝ અમેરિકન ક્યુઝિન છે એની અંદર પણ આ રેસીપી બને છે અને એની અંદર ન નૂડલ્સનો ઉપયોગ થાય છે ન પાસ્તાનો ઉપયોગ થાય છે. એની અંદર એ લોકો રાઈસની ઉપર ગ્રેવી તૈયાર કરી અને પોર કરી અને સર્વ કરતા હોય છે ને એકદમ નવાઈની વાત. નૂડલ્સની ડિસ્ક તળાઈને રેડી થઈ ગઈ છે. તમે કલર જોઈ શકો છો કે આછો બદામી રંગ તૈયાર થયો છે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ છે. નૂડલ્સ ડિશ તૈયાર થઈ ગઈ છે. હવે ચોપ્સીની ગ્રેવી બનાવવાની છે, પણ ગ્રેવી બનાવતા પહેલા એક કામ કરી લઈએ. એની અંદર જે પણ સોસનો અને મસાલાનો ઉપયોગ કરવાનો છે એની એક પેસ્ટ તૈયાર કરી લઈએ. રેડ ચીલી સોસ લઈએ છે 1 ચમચી, 2 મોટી ચમચી કેચઅપ લઈએ છે, 1 ચમચી ડાર્ક સોયા સોસ લઈએ છે અને 1 ચમચી વિનેગર એડ કરીએ છીએ. વેજીટેબલ્સના ભાગનું મીઠું આ પેસ્ટ બનાવીએ છીએ એમાં જ એડ કરીએ છીએ. મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી મરી પાવડર લઈએ છે, 1 ચમચી ખાંડ લઈએ છે, 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. બરાબર મિક્સ કરી લઈએ. પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે ગ્રેવી બનાવી લઈએ. 1 ચમચી તેલ લઈએ છે. હવે એની અંદર એકદમ ઝીણા સમારેલા આદુ, મરચાં અને લસણ લઈએ છે. 2 મોટી ચમચી લઈશું. એને હાઈ ફ્લેમ પર જ સાતળી લઈએ. સહેજ સંતળાઈ જાય એટલે તરત જ એની અંદર સ્લાઇસ કરેલા બેબીકોર્ન એડ કરી દઈએ છે. અત્યારે કાચા જ એડ કરીએ છીએ, પણ જો તમને પસંદ હોય તો પારબોઇલ કરીને પણ લઈ શકાય છે. એને પણ થોડા સાતરી લઈએ એટલે અંદરથી થોડા કૂક પણ થઈ જશે. જે વેજીટેબલ્સને કૂક થતા વાર લાગે છે એને પહેલા એડ કરીશું અને જેને સાવ ઓછી વાર લાગે છે એને લાસ્ટમાં એડ કરીશું. હવે એની અંદર 1/2 કપ લાંબી સ્લાઇસ કરેલું ગાજર એડ કરીએ છે. એને પણ સાતરી લઈએ. હવે એની અંદર કેપ્સિકમ એડ કરીએ છીએ. 1/2 કપ ગ્રીન કેપ્સિકમ લઈએ છે. 1 મોટી ચમચી જેટલું લાંબુ સમારેલું રેડ પેપર લઈએ છે અને 1 મોટી ચમચી લાંબુ સમારેલું યલો પેપર લઈએ છે. બધું જ સરસ સોતે થઈ ગયું છે. હવે આની અંદર આપણે જે સોસની પેસ્ટ બનાવીને રાખેલી હતી એ એડ કરી દઈએ અને સાથે થોડું પાણી પણ એડ કરી દઈએ. હલાવી લઈએ. જો આપણે પેસ્ટ અને મસાલા બધું જ મિક્સ કરીને રાખેલું હતું તો એની ફ્લેવર આપણને જે જોઈએ છે એ પ્રોમિનન્ટ મળે છે અને સાથે સાથે એક પછી એક એડ કરવાની જગ્યાએ આ રીતે એક સાથે જ બધું એડ કરીશું તો ટેસ્ટ છે એકદમ સરસ તૈયાર થશે. હવે એની અંદર 1 મોટી ચમચી કોર્નફ્લોરની સ્લરી એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ અને જોઈ લઈએ. જો વધારે એડ કરવી હશે તો પછીથી એડ કરી દઈશું. થોડી જરૂર લાગે છે એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી ફરીથી એડ કરું છું. મિક્સ કરી લઈએ. અમેરિકન ચોપ્સી માટેની વેજીટેબલ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈએ. હવે એની અંદર લાસ્ટમાં લીલી ડુંગળીના પાન એડ કરીએ છીએ 1 ચમચી જેટલા. એ પણ મિક્સ કરી લઈએ અને 1 મોટી ચમચી જેટલું કોબીજ છે લાંબુ સમારેલું એ પણ એડ કરી દઈએ. સોસ ગરમ છે એટલે એને કૂક વધારે નથી કરવું, થોડું ક્રન્ચી રાખવું છે, એટલા માટે લીલી ડુંગળીના પાન અને કોબીજ લાસ્ટમાં એડ કરેલા છે. અમેરિકન ચોપ્સી માટેની વેજીટેબલ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અત્યારે નૂડલ્સ બનાવો છો ને? ના, હું નૂડલ્સ નથી બનાવતી, હું તો ચોપ્સી બનાવું છું. હા, એટલે તેમાં નૂડલ્સ તો આયા ને? હા, તો શું છે? ના, આ તો હું મારા ડેટા માટે આવ્યો છું. રેસીપી માટેના બધા જ કમ્પોનેન્ટ્સ રેડી છે તો સર્વ કરી દઈએ. સૌથી પહેલા ફ્રાઈડ નૂડલ્સની ડિસ્ક લઈએ છે. એની ઉપર વેજીટેબલની ગ્રેવી મૂકીએ. જો તમને નૂડલ્સ થોડા સોફ્ટ થયેલા વધારે ગમતા હોય તો ખાસ એના માટે ગ્રેવીનું પ્રમાણ છે એટલે કે લિક્વિડ છે એ થોડું વધારે રાખવાનું અને સર્વ કરતા પહેલા એને થોડી વાર માટે જે ડિસ્ક બનાવીને રાખેલી છે એ એની અંદર એડ કરી દેવાની અને પછી સર્વ કરવાનું. પણ અત્યારે આપણે નૂડલ્સને એકદમ ક્રિસ્પી રહે એ જ રીતે ખાવા છે એટલા માટે આ રીતે સર્વ કરીએ છીએ. લીલી ડુંગળીના પાન લઈએ છીએ અને સાથે નૂડલ્સની એક નાની એવી ડિસ્ક મૂકીએ. અને નૂડલ્સ હોય એટલે ચોપસ્ટિક વગર તો ચાલે નહીં. હવે અમેરિકન ચોપ્સીનો સ્વાદ માણવા માટે રેસ્ટોરન્ટમાં જવાની બિલકુલ જરૂર નથી. ઘરે જ તમે સરળતાથી આ ડિશ તૈયાર કરી શકો છો. તો તૈયાર છે અમેરિકન ચોપ્સી. તો ચાલો આની રીત પણ હું તમને ફટાફટ લખાવી દઉં, પણ
એક નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. શેફ સ્પેશિયલ રેસીપીમાં અમેરિકન ચોપ્સી તો બનાવી લીધી, પણ તમારે એનો રીકેપ જોવો છે ને, તો રીકેપ જોઈ લો. અમેરિકન ચોપ્સી બનાવવાની રીત. સૌથી પહેલા પાણી ગરમ કરવા મૂકો. તેમાં 1 મોટી ચમચી મીઠું નાખી ઉકળવા દો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં નૂડલ્સ ઉમેરો અને 60% જેટલા જ બાફી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે તેને ગાળી લો અને તેના પર તરત જ ઠંડુ પાણી રેડી દો. હવે એક બાઉલમાં બાફેલા નૂડલ્સ લો. તેમાં થોડું મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં કોર્નફ્લોર ઉમેરી નૂડલ્સને કોટ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં કોર્નફ્લોરવાળા નૂડલ્સને ગોળ ડિસ્ક જેવો આકાર આપીને મધ્યમ તાપે તળી લો. નૂડલ્સ આછા બદામી અને એકદમ ક્રિસ્પી થાય એટલે પ્લેટમાં કાઢી લો. ગ્રેવી માટે એક નાની વાટકીમાં રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ, સોયા સોસ, વિનેગર, મીઠું, મરી પાવડર, ખાંડ અને પાણી ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું આદું, મરચાં અને લસણ ઉમેરી તેજ આંચ પર સાંતળી લો. ત્યારબાદ તેમાં બેબી કોર્ન અને ગાજર ઉમેરી થોડીવાર સાંતળો. પછી તેમાં કેપ્સિકમ, રેડ પેપર અને યલો પેપર ઉમેરી બધું બરાબર સાંતળી લો. શાકભાજી સતળાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલી સોસની પેસ્ટ અને થોડું પાણી ઉમેરી મિક્સ કરો. ગ્રેવીને ઘટ્ટ બનાવવા માટે તેમાં કોર્નફ્લોરની સ્લરી ઉમેરી સતત હલાવતા રહો. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. છેલ્લે તેમાં લીલી ડુંગળીના પાન અને સમારેલી કોબીજ ઉમેરી મિક્સ કરો. એક બાઉલમાં તૈયાર કરેલી ક્રિસ્પી નૂડલ્સની ડિસ્ક મૂકો અને તેના પર ગરમા ગરમ વેજીટેબલ ગ્રેવી રેડો. ઉપરથી લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરો. તો તૈયાર છે અમેરિકન ચોપ્સી. આપણી બધી જ ડિશિસ બનીને તૈયાર છે. મહેમાનને વધારે રાહ તો ના જોડાવાય ને, તો ચાલો ફટાફટ બધી જ ડિશિસ એમની પાસે લઈ જઈએ. તો રશ્મિબેન, ફટાફટ બધી જ ડિશિસ આપી દો રસોઈઓને. ચાલ હવે પહોંચી જા. ચલો તો પછી. કોમલબેન, તમારા અને તમારા પરિવાર માટે સરસ મજાની કોપરાની બરફીની સાથે બીજી 2 વાનગીઓ પણ છે. જો આ છે કોપરાની બરફી, કાજુ મટર પનીર રોલ છે, અને આ જીલને ભાવે એવું છે અમેરિકન ચોપ્સી. તો સર્વ પણ કરી જ દો હવે. શ્યોર. કોલબેન, બધી જ ડીશ સર્વ થઈ ગઈ છે, ટેસ્ટ કરો. કોમલબેન, બરફી કેવી લાગી? બહુ ટેસ્ટી છે અને સોફ્ટ પણ છે, જેવી કે બહાર મળે સેમ એવી જ લાગે છે. ઓકે, તો હવે તમારે બહારથી લાવવાની જરૂર નહીં ના પડે ના ને? ના, બિલકુલ નહીં. અને સારી પણ ને ચોખ્ખી પણ ઘરની. બિલકુલ. જીલ, રોલ કેવા લાગ્યા? બહુ જ મસ્ત લાગ્યા મને. આવા રોલ મેં છેલ્લે એક હોટલમાં જ ખાધા હતા. આહા. સર, તમને કેવું લાગ્યું? સરસ છે. આ ચોપ્સી પણ સરસ છે. અરે વાહ. ટેસ્ટ સારો છે. તમે કોમલબેન, તમે તો રોલ ટેસ્ટ જ નથી કર્યા. હવે રોલ ટેસ્ટ કરીશ. અમેરિકન ચોપ્સી પણ બહુ ટેસ્ટી લાગી મને. યમ્મી. ચાલે ને, સ્ટાર્ટરમાં બેસ્ટ ઓપ્શન છે. બહુ જ મસ્ત, બહુ હેલ્ધી ને સારું પણ. કોમલબેન, જીલે તો આ રસોડે હાસ્ય રસ ઉમેરી દીધો ને એની સાથે રશ્મિબેને સરસ મજાના સ્વાદિષ્ટ રસ તમને પીરસ્યા છે. તો ઓવરઓલ ટેસ્ટ તમને કેવો લાગ્યો? એકદમ ત્રણેય ટેસ્ટ બિલકુલ બહુ જ મસ્ત અને બહુ જ સારા લાગ્યા. તો ઓવરઓલ તમે ત્રણેય કેટલા માર્ક્સ આપશો? 10 10માંથી 10. પ્લીઝ એન્જોય. જો તમે પણ આ રસોડે આવવા માંગો છો અને આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો, તો પ્રોસેસ તો ખબર જ છે ને. તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.